તો આપણે જવા નીકળી જાય છે બથેશ્વર ને આપણે આ ફ્રેન્ડ સર્કલ લાટ બધા આવી ગયા છે ને ચાલો આપણે ધીમે ધીમે નીકળીએ તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો આપણે કિશનભાઈ લઈ છે મહાદેવ ને બથમાં. આપણે જોઈ લઈએ કિશનભાઈ ને મહાદેવ બથમાં આવી જાય. વાહ ભાઈ વાહ, કિશનભાઈ ને મહાદેવ આવી ગયા છે બથમાં. તમે પણ એકવાર અહીંયા મંદિરની મુલાકાત લઈ અહીંયા દર્શન કરવા આવજો. મહાદેવ કિશનભાઈ મહાદેવ મહાદેવ. તો લાલુભાઈ લાબુ લાવ્યા છે. જો લાબુ લાવ્યો હું ગાઈસ દેવો તમે. હાલો ભાઈ ગાડીની ડીકીમાં મેકી દઈએ આપણે ભાઈ ઘરે લેતા જઈએ. તો કેમ છો તમે? તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો આજે આપણે જવાનું છે બથેશ્વર ને નાનો વ્યૂ પણ એક નંબર છે. તો ચાલો તમને નાજીને મહાદેવના દર્શન પણ કરાવો. એમના પાર્થભાઈની આવે છે તો હમણાં તમને દેખાડું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે જવા નીકળી જાય છે બથેશ્વર ને આપણે આ ફ્રેન્ડ સર્કલ લાટ બધા આવી ગયા છે ને ચાલો આપણે ધીમે ધીમે નીકળીએ. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો આપણે ફાઇનલી બથેશ્વર આવી ગયા છીએ. જોઈ શકો તમે આ બધા અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી. તો એ જે ગાડી સામે લઈ જવાનું છે આપણે, તો સામે ઠેઠ જવાનું છે જે આપણે. તો ચાલો હમણાં ધીમે ધીમે કન્ટિન્યુ નીકળીએ. તો બનાવી રહેજો વ્લોગમાં. આપણે ફાઇનલી બથેશ્વર પહોંચી ગયા છે. ચાલો તમને મહાદેવના દર્શન પણ કરાવું. ને જોઈ શકો તમે મંદિરે આવી ગયા છે ને ચાલો તમને મહાદેવના દર્શન પણ કરાવી દો ને એનો ઇતિહાસ પણ તમને કહી દો. અહીંયા તો કાર ભેળો દાદા છે, અહીંયા બટુક ભેળો દાદા છે. તો ચાલો તમને મહાદેવના પણ દર્શન કરાવું. કરી લો તમે પણ દર્શન. ને આ પાંડવ વખતની શિવલિંગ છે ને અહીંયા પાર્થભાઈ સાથે મુલાકાત લઈ ને પાર્થભાઈ આપણને કહેવાની વિશે શું છે. હર મહાદેવ મિત્રો બધાને જય માતાજી. તો આપણે બથેશ્વર મહાદેવ છે, આપણે કલસારમાં આવેલું છે. અને અહીંયા પહેલાના જે પાંડવો દ્વારા હતા, પાંડવો જે અહીંયાથી નીકળ્યા હતા ચાલીને, ત્યારની આ સ્થાપના છે. અને એ બથમાં લીધા હતા ત્યારના મહાદેવ બથેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આમ તો લોકવાયકા પ્રમાણે અત્યારના માણસો એમ કહે છે કે મહાદેવના જે ભાગ્યમાં હોય એના મહાદેવના શું કહેવાય કે બથમાં આવી જાય. તો તમે પણ દર્શન કરી લો બથેશ્વર મહાદેવના. પછી આપણે ચેક કરીએ કે આપણે બથમાં આવી જાય છે કે નહીં. તો ચાલો આપણે ચેક કરીએ ધીમે ધીમે. બધાને લાઈનમાં બધાનો વારો લેવાનો છે. ત્યાં લોકો એમ કહે છે કે અહીંયા જેને મહાદેવ ભાગમાં હોય ને એને જ બથમાં આવે મહાદેવ. તો ચાલો આપણે બાપુ ચેક કરે છે હવે બથમાં આવે કે મહાદેવ. પણ બાપુને જરીક રહી જાય છે. જો આપણે તમને દેખાડી દો, થોડુંક રહી જાય છે. તો આપણે મિલનભાઈ ટ્રાય કરે છે. મિલનભાઈને આવી જાય કે નહીં? મિલનભાઈને હજી સેજ રહી જાય છે. એક વેચ જેવું રહી જાય છે. મિલનભાઈ તમારા ભાગમાં નથી મહાદેવ, બથમાં નથી આવતા મહાદેવ. તો આપણે ગોપાલ પર બેઠા છે. જો આપણે એને આવી જાય છે કે મહાદેવ મહાદેવ એને જો આવી ગયા છે આપણે બથમાં મહાદેવ. લાલુ પણ લઈ છે બથમાં મહાદેવ. આવી જાય છે કે આવી જાય છે મહાદેવ. મહાદેવ 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 મહાદેવ. આપણે પાર્થભાઈ ને ચેક કરીએ મહાદેવ આવે છે કે બથમાં. જોઈ શકો તમે પાર્થભાઈ ને તો આવી જાય છે મહાદેવ. મહાદેવ મહાદેવ મિત્રો તો આપણે કિશનભાઈ લઈ છે મહાદેવ ને બથમાં. આપણે જોઈ લઈએ કિશનભાઈ ને મહાદેવ બથમાં આવી જાય. વાહ ભાઈ વાહ, કિશનભાઈ ને મહાદેવ આવી ગયા છે બથમાં. તમે પણ એકવાર અહીંયા મંદિરની મુલાકાત લઈ અહીંયા દર્શન કરવા આવજો. મહાદેવ કિશનભાઈ મહાદેવ મહાદેવ. તો આપણે થોડોક નાસ્તો લઈને આવ્યા છીએ તો તમને દેખાડી દઉં નાસ્તો. એ લાલુ આ ખિસ્સામાં નાખમાં. એ લેમાં મારી નાસ્તો કરવાનો છે. કેમ છો પાર્થભાઈ? બાપુને પકડવા પડે. અહીંયા જો આપણે 4 પગે ચડે છે ભાઈ. તો આપણે હવે નાસ્તો કરી લીધો છે ને હવે તમને લાબુ વાળી દેખાડો ને. ચાલો આપણે કન્ટિન્યુ રહેજો. લાલુભાઈ અમે ઉપર જાય છે તે ના છે. વાહ લાલુભાઈ વાહ. બાપુ આપણે દોડે છે. કેમ બાપુ દોડે હો ભાઈ?
વાહ ભાઈ મિલનભાઈ આવે આ બાબુની મોજ આ તો આપણે ફાઇનલી લાબુવાડી આવી જાય છે જો આ છે લાબુવાડી લાલુભાઈ લાબુ લાવ્યા છે જો લાબુ લાબુ લાવ્યો હું ગાઈસ દેવો તમે. હાલો ભાઈ ગાડીની ડીકીમાં મેકી દઈએ આપણે પછી ઘરે લેતા જઈએ જો અમારે બાપુને પકડી લીધા છે સારે કોરથી પડશે તો એકારે બધાય પડશે જોઈ શકો છો તમે અહીંયા બધાય ધીમે ધીમે ઢાળ ઉતરીને જાય છે બાપુને બોનમીટા પીરાવ એટલે બાપુ મૂડમાં આવી જાય જોજો બાપુ પડે નહીં કાક પ્રાણ જાય પર વચન ના જાય પ્રાણ જાય પર લાબુ ના જાય અમારે જોવા કિશનભાઈ આગળ વ્લોગર છે કિશનભાઈ વ્લોગ ઉતારે છે આગળ જોજો તમે ખા ભગતા લાલુભાઈ ઉતરી ગયા છે આપણે જયરાજભાઈ નો હાથ પકડી લીધો છે ધીમે ધીમે ઉતારવા પડશે લાબુ વાળી બહુ હિમી છે હો ભાઈ પાર્થભાઈ ના બૂટ પણ ભરાઈ ગયા છે જો કેટલો ભણો નીકળે ઓહો આ બાપુ ના તો બૂટ મારે તો ચંપલ છે એટલે ખરી જાય આ બાપુ નો તો જો કેટલો ભણો ખેર્યો કેમ છે પાર્થભાઈ બસ મારો ભાઈ શાંતિ છે આ કેમ છે આ બહુ મોંઘું પડી જાય લાબુ લેવું પણ લાબુ પણ આપણે લાલુભાઈ લાવ્યા છે ને જો ડીકી માં નાખે છે તો આપણે હવે નાની એવી હોડી ચડી ગઈ છે ને હવે આપણે આ ડીકી માં નાખતા જઈ હાલે હાલો ડીકી ખોલે એ ડીકી ખોલ જોઈ શકો છો ભાઈ લાલુભાઈ પીવે છે શરબત આ ગોપી છે અહીંયા કિશનભાઈ ને બધા મહાદેવના દર્શન કર્યા જશે તો આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ હવે મળીએ નવા વ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય